ચાલો જાણીએ ભાડે રહેવા આવેલા ભાડુતે કેવી રીતે મારા દરવાજા તોડી નાખ્યા. તો સાંભળજો મિત્રો. હેલો મિત્રો, ફરી એકવાર તમારા બધા લોકોનું સ્વાગત છે મારી આજની અને નવી ધમાકેદાર સ્ટોરીમાં. લગભગ સવારના 11 વાગ્યા હશે. તે દિવસે હું મારા રૂમમાં બેઠી બેઠી પેપર વાંચી રહી હતી, એટલે કે મિત્રો છાપું વાંચી રહી હતી. ત્યારે અચાનક કોઈએ ડોરબેલ વગાડી હતી અને મેં ઉઠીને દરવાજો ખોલ્યો હતો અને જોયું હતું તો સામે એક ખૂબ જ સુંદર છોકરો ઊભો હતો અને એ ખૂબ જ હેન્ડસમ હતો અને ગોરો પણ હતો, વાકડિયા વાળ અને સ્માર્ટ અને હેન્ડસમ પણ હતો. અને મિત્રો પહેલી નજરે હું તેને જોતી રહી ગઈ હતી. ત્યારે એ મને ખૂબ જ ગમવા પણ લાગ્યો હતો અને પછી તો મેં મારી જાત પર કાબૂ રાખતા મેં તેને પૂછ્યું હતું, હા બોલો, તમારે શું કામ છે? ત્યારે તેણે કહ્યું હતું, મેં બહાર લગાવેલું બોર્ડ જોયું હતું, એ બોર્ડ વાંચીને એટલે જ હું આવ્યો છું અને મારું નામ સોનુ છે. હું ઇલેક્ટ્રિક બોર્ડમાં કામ કરું છું અને હું મારા માટે ભાડાના મકાનની શોધમાં નીકળ્યો છું. મારે ભાડાના મકાન રાખવું છે. શું હું તમારું ઘર જોઈ શકું છું? મને તેની વાત કરવાની પ્રીત ખૂબ જ ગમી હતી, એટલે કે સ્વભાવ. મેં તેને અંદર બેસાડીને કહ્યું, તમે બેસો, હું મારી મમ્મીને બોલાવીને લાવું છું. મને એમાં કંઈ ખબર નથી પડતી એટલે તે તમારી સાથે વાત કરશે. હું સીધી મમ્મી પાસે ગઈ અને કહ્યું હતું, મમ્મી કોઈ રૂમ ભાડે માંગવા આવ્યું છે તો તમે જઈને વાત કરી લો, મને તો કંઈ ખબર ના પડે એમાં. ત્યારે મમ્મીએ કહ્યું, તું વાત કરી લે, પણ એને કહેજે કે હું રૂમ ઘર પરિવારવાળાને જ આપીશ અને કોઈ કુંવારા છોકરાને નહીં અથવા કોઈ એકલા છોકરાને નહીં આપતી. પછી જે થાય તે મને પાછી આવીને કહેજે. તું તરત જ પાછી આવીને પૂછ્યું, ભાઈ તમે એકલા છો કે તમારો પરિવાર છે? તેણે કહ્યું, હું પરણિત છું અને મારે પરિવાર છે. મારી પત્ની પ્રાઇવેટ ઓફિસમાં જ કામ કરે છે અને તે પણ મારી સાથે રહેવા આવશે. મારી મમ્મી પણ મારી સાથે જ રહે છે અને અમારો એટલો પરિવાર છે, પરંતુ તે અત્યારે આવી શકે તેમ નથી. તે 4-5 મહિના પછી આવશે. ત્યાં સુધી હું એકલો રહીશ. હું મારા મમ્મીને વાત કરવા જાઉં છું. તે પહેલાં તે આવી ગયા હતા. તેને જોઈને તેણે તરત જ નમીને મારી મમ્મી તરફ જોયું હતું અને મારા મમ્મીને પ્રણામ કર્યા અને તેણે તેના ચરણ સ્પર્શ કર્યા હતા. ત્યારે મને ખૂબ જ આનંદ થયો હતો અને મિત્રો મને એવું લાગ્યું કે તે માણસ ખૂબ જ સંસ્કારી અને સારો એવો માણસ છે. અને પછી મમ્મીએ કહ્યું હતું કે વાંધો નહીં બેટા, બહુ પછી આવશે, તું તારો ફોન નંબર લખાવી દે અને પછી ઉપર જઈને ઘર જોઈ લે, એટલે કે રૂમ જોઈ લેજો. તને ગમે તો આગળ વાત કરીશું આપણે લોકો. અને ત્યારે મારી મમ્મીએ કહ્યું, આ છોકરાને ઉપરનું ઘર બતાવી દે. અને મિત્રો મારી વાત કરું તો મારું નામ નેહા છે અને હું 22 વર્ષની છું અને નર્સિંગ કોલેજના છેલ્લા વર્ષમાં જ અભ્યાસ કરું છું, એટલે કે હું નર્સિંગનું ભણું છું. મારો રંગ તો આ દૂધ જેવો સફેદ છે. પછી હું સોનુને ઉપરના માળે લઈ ગઈ હતી રૂમ દેખાડવા માટે અને તેમને આખું ઘર બતાવવાનું શરૂ કર્યું. તે સમયે મેં ટાઈટ જીન્સ અને ટોપ પહેરેલું હતું. પછી ઘર જોઈને તે નીચે આવ્યો અને મારા મમ્મીને પણ કહ્યું હતું કે આંટી મને ઘર ગમે છે. અને મમ્મીએ કહ્યું હતું ત્યારે કે ઠીક છે, તું આવતીકાલથી આવી જજે અને મહિનાનું ભાડું 7,000 રૂપિયા થશે. તેણે તરત જ 7,000 રૂપિયા મમ્મીને એડવાન્સ આપી દીધા હતા અને મને પણ ખુશી થઈ રહી હતી. હું પણ એવું જ ઈચ્છતી હતી કે તે અહીં આવીને રહે. બીજે દિવસે તે તેનો સામાન લઈને આવી ગયો હતો. પછી તેણે તેનો સામાન ગોઠવવાનું ધીમે ધીમે શરૂ કરી દીધું હતું. ત્યારે મમ્મીએ કહ્યું હતું, સોનુને કહે કે તે અહીં જ જમી લે, આજે તે થાકી ગયો હશે અને તેને બહાર જવાની જરૂર નથી. હું પણ મારા મનમાં એવું જ ઈચ્છતી હતી મિત્રો અને એવું જ થઈ રહ્યું હતું. તેથી જ મેં તેને કહ્યું કે આ સાંભળીને તે ખૂબ જ ખુશ થશે. તેનો બધો જ સામાન સાંજ સુધીમાં ગોઠવાઈ ગયો હતો અને મમ્મીએ તેને રાત્રે પણ જમાડ્યો હતો. અને બીજે દિવસે સવારે મારા મમ્મીએ તેને ચા અને નાસ્તો આપવા જવાનું પણ કહ્યું હતું. અને મિત્રો હું સવારે નાસ્તો અને ચા લઈને ઉપરના માળે પહોંચી હતી તો ત્યારે તે સ્નાન કરીને એટલે કે નહાઈને પછી બાથરૂમમાંથી બહાર આવ્યો હતો અને હું ચા લઈને ગઈ હતી. તેણે મને અડધો કપ ચા પણ આપી હતી અને કહ્યું કે લ્યો તમે પણ મારી સાથે ચા પીવો, જેથી કરીને મને પણ મજા આવે. અને મિત્રો તેણે પ્રેમથી કહ્યું હતું, તેથી હું ના ન પાડી શકી. મને પણ તેની સાથે ચા પીવાનું સારું લાગતું હતું અને મજા આવતી હતી. એક દિવસ હું વહેલી સવારે ધાબા ઉપર ચાલી ગઈ હતી અને મિત્રો ઉનાળાની ઋતુ હતી. સવારમાં ઠંડો પવન આવી રહ્યો હતો, મસ્ત મજાનો. મેં જોયું કે સોનુ કસરત કરી રહ્યો હતો અને હું બીજા ખૂણામાં ઊભી રહીને તેણે ચૂપચાપ જોવા લાગી હતી અને એક જ નજરે જોતી જ રહી હતી. તેને ખબર હતી કે હું તેને જોઈ રહી છું અને હું તેને લાંબા સમય સુધી જ જોતી રહી હતી અને મને જોવામાં ખૂબ જ મજા આવતી હતી. અને પછી હું નીચે ગઈ અને બીજે દિવસે રાતના 12 વાગ્યા હતા. મારા મમ્મી ઊંઘી ગયા હતા પણ મિત્રો મને ઊંઘ નહોતી આવતી અને હું ઊભી થઈ. પછી હું અચાનક જ ધાબા ઉપર ચાલી ગઈ હતી અને મેં પાછો ફરીને જોયું હતું તો સોનુ ત્યાં જ ઊભો હતો. તેણે મને જોઈ હતી અને કહ્યું હતું, શું થયું, તને ઊંઘ નથી આવતી? ત્યારે મેં તેમને કહ્યું હતું, હા ખબર નથી પણ મને ઊંઘ નથી આવતી આજે આવતે. પછી મેં સોનુને કહ્યું
પૂછ્યું કે તમે કેમ નથી ઊંઘ્યા? તેથી તેણે કહ્યું હતું, જ્યારથી તને જોઈ છે ત્યારથી મને પણ ઊંઘ નથી આવતી, ખબર નહીં શું થાય છે. સોનુના આ શબ્દો સાંભળીને અચાનક મારું દિલ વધારે ધબકવા લાગ્યું હતું, એટલે કે ધબકારા વધી ગયા હતા. હું ખૂબ જ ખુશ થઈ ગઈ હતી અને હું શરમાઈને તરત જ નીચે દોડી ગઈ હતી. રૂમમાં આવ્યા પછી મને રાત્રે ખૂબ જ સારું લાગતું હતું અને રાત્રે કેટલા વાગ્યા મને ઊંઘ આવી ગઈ એ પણ મને ખબર જ ન પડી હતી મિત્રો. એવી નીંદર આવી ગઈ હતી કે ખૂબ જ મજા આવી ગઈ. બીજે દિવસે રવિવાર હતો. તે દિવસે મમ્મી તેના પપ્પાના ઘરે ગઈ હતી. તે દિવસે હું ઘરે એકલી જ હતી. મેં કહ્યું, સોનુ, બહાર ક્યાંય ન જતા, હું તમારા માટે ખાવાનું બનાવું છું અને તમે બપોરે પણ અહીં જ જમી લેજો. મેં પહેલેથી જ જમવાનું બનાવીને ટેબલ ઉપર મૂકી દીધું હતું અને સોનુને પણ ઘરનું ખાવાનું ખૂબ જ ગમતું હતું, એટલે કે પસંદ હતું અને તે સમયસર જમવા માટે પણ આવી ગયો હતો. મેં તેને ખૂબ જ આદર અને પ્રેમથી બેસાડ્યો હતો અને તેણે મારી તરફ ખૂબ જ નજીકથી જોયું હતું અને મિત્રો ત્યારે ખૂબ જ મજા આવતી હતી અને કહ્યું, તમે બહુ ઝડપથી રસોઈ બનાવી. મેં કહ્યું, સમયસર કામ કરવું મને ગમે છે. તે ઉઠ્યો અને મને પ્રેમથી ગળે લગાડી લીધી હતી અને મિત્રો ત્યારે મને ખૂબ જ મજા પણ આવી રહી હતી. હવે તમે સમજી જજો, મને ખબર નથી પણ કેમ મને તારા ઉપર પ્રેમ આવી રહ્યો છે અને હું તને મારા દિલથી પ્રેમ કરું છું અને સાચું કહું તો તું મને ખૂબ જ ગમે છે. મેં કહ્યું, પહેલાં મને છોડી દો અને જમી લ્યો, નહીંતર જમવાનું ઠંડુ થઈ જશે તો પછી મજા નહીં આવે. તેણે કહ્યું, નહીં, આજે તો હું કામ કરીને પછી જ જમીશ. તું મને ખૂબ જ સારી લાગે છો અને હું તને પ્રેમ કરવા લાગ્યો છું. આટલું કહીને તેણે તે બધું જ કરવાનું શરૂ કર્યું હતું. હવે તમે સમજી જજો. ઓકે મિત્રો, હું વિરોધ ન કરી શકી. 25 મિનિટ પછી અમે લોકો ફ્રી થઈ ગયા હતા અને પછી સાથે બેસીને જમવાનું પણ શરૂ કર્યું હતું. જમતી વખતે મેં પૂછ્યું હતું, તમારી એક પત્ની છે તો હવે તમે મને છોડી દેશો ને? તો તેણે કહ્યું હતું, બિલકુલ નહીં અને તેને પણ કોઈ સમસ્યા નથી, કારણ કે મને આ બાળક જોઈએ છે અને જે તે આપી શકતી નથી, તેને કોઈ પ્રોબ્લેમ છે. એટલે તેની વાત સાંભળીને મને પણ થોડીક રાહત થઈ ગઈ હતી મનમાં અને પછી થોડુંક સારું લાગતું હતું. પછી અમે બંને ઘણી વખત આ બધું જ કામ કર્યું હતું, કારણ કે અમને એવું કામ કરવાથી ખૂબ જ મજા પણ આવતી હતી મિત્રો. એવું જ કામ કરીએ રાખ્યા હતા. એટલે પછી જ્યાં સુધી તેનો પરિવાર ન આવ્યો ત્યાં સુધી અમે સાથે મળીને ખૂબ જ મોજ મસ્તી કરી હતી અને મિત્રો અમે આવી રીતે દરરોજ આમ જ કામ કરતા હતા. લગભગ 1 મહિના સુધી મોજ કરી હતી અને આવી મજા તમારે પણ કરવી હોય ને મિત્રો તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને આવા વિડીયો જોતા રહો. તમારે પણ મજા કરવી હોય તો મિત્રો આ વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો અને આ કમેન્ટમાં કરી દેજો મિત્રો. કમેન્ટ કરજો કે આ સ્ટોરી તમારી સાથે બને તો તમે શું કરો. ઓકે, આવતીકાલે ફરી મળશું નવા વિડીયોમાં. એ વિડીયો આના કરતાં પણ ખાસ રહેવાનો છે તો મિત્રો જોવાનું ભૂલતા નહીં. આવતીકાલે ફરી મળશું અને મિત્રો આ વિડીયોની અંદર આવેલા નામ, પાત્ર અને ઘટના બધું ફક્ત કાલ્પનિક હતું. તેનો કોઈ પણ વ્યક્તિ સાથે સંબંધ હોતો નથી. આ વાર્તા ફક્ત અને ફક્ત કાલ્પનિક છે અને માત્ર મનોરંજન માટે બનાવવામાં આવે છે. કોઈ પણ ધર્મ કે વ્યક્તિ કે જાતિ સાથે સંબંધ હોતા નથી. મનોરંજનના હેતુથી વિડીયો જોજો અને કાલ્પનિક રીતે જોજો મિત્રો, અન્યથા ન જોતા. આવતીકાલે ફરી મળશું. ત્યાં સુધી આવજો. સબસ્ક્રાઈબ કરી દેજો, ભૂલી ના જતા. ઓકે.